ઓમ શ્રી પરમાત્મને નમઃ. ભગવાન આ શ્લોકમાં કહે છે કે રાજસ યજ્ઞ કોને કહેવામાં આવે છે. તો ભગવાન કહે છે કે જે યજ્ઞ કોઈક કારણથી કંઈક મેળવવા માટે કરવામાં આવે છે તેને રાજસ યજ્ઞ કહેવામાં આવે છે. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 12. શ્રી ભગવાનુવાચ અભિસંધાય તુ ફલં દંભાર્થમપી ચૈવ યત ઈજ્યતે ભરતશ્રેષ્ઠ તૈયજ્ઞૌ વૃદ્ધિરાજસમ. શ્રી ભગવાન કહે છે અર્જુનને, પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ યજ્ઞ જાણ. હવે આપણે જોઈએ રામસુખદાસજી મહારાજ શું વર્ણવે છે. મહારાજ કહે છે અભિસંધાય તું ફલમ, એટલે કે જે ફળ જે ઈષ્ટની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે, જે અનિષ્ટની નિવૃત્તિની કામના રાખીને યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ થઈ જાય છે. આ સમાજમાં આ લોકમાં આપણને એમ થાય કે ધન મળે, વૈભવ મળે, સ્ત્રી પુરુષ પરિવાર, નોકર ચાકર, પશુ ધન, અનુકૂળ પરિસ્થિતિ, શરીર નિરોગી રહે, આદર સત્કાર, માન બડાઈ, પ્રસિદ્ધિ, આ બધું થઈ જાય અને અંતે સ્વર્ગ મળે, દિવ્ય ભોગો મળે, એ બધી કામનાઓ છે. અને એના કામનાની પૂર્તિ માટે જે યજ્ઞ કરવામાં આવે છે તેને કહેવાય છે રાજસ યજ્ઞ. પછી અનિષ્ટની નિવૃત્તિ. તો અનિષ્ટમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે? તો કહે છે કે દુશ્મનો નષ્ટ થઈ જાય, સંસારમાં કોઈ દિવસ અમારું અપમાન ના થાય, તિરસ્કાર ના થાય, પ્રતિકૂળ પરિસ્થિતિ ક્યારેય ન આવે. આ બધી અનિષ્ટની નિવૃત્તિઓની કામનાઓ છે. દંભાર્થમ અપી ચૈવ યત. મહારાજ કહે છે કે લોકો એવું વિચારે કે આ દુનિયાના લોકો અમને સદ્ગુણી, સદાચારી, સંયમી, તપસ્વી, દાની, ધર્માત્મા વગેરે સમજે, જેથી સંસારમાં અમારી પ્રસિદ્ધિ થઈ જાય. એવા દેખાવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે બધા જ યજ્ઞો રાજસ કહેવાય છે. આ પ્રકારના દેખાવના યજ્ઞો કરવાવાળાઓમાં યક્ષ્ય દાસ્યામી અને યજંતે નામ યજ્ઞસ્તે, એ બધા વિશેષણોથી ભગવાને દર્શાવ્યા છે. ઈજ્યતે ભરત શ્રેષ્ઠ તૈ યજ્ઞ વૃદ્ધિરાજસમ. આ રીતે ફળની કામના અને દંભ એને લીધે જ યજ્ઞ કરવામાં આવે તે રાજસ થઈ જાય છે. જે યજ્ઞ કામનાની પૂર્તિ કરવામાં આવે છે તેમાં શાસ્ત્ર વિધિની પ્રધાનતા રહે છે. યજ્ઞની વિધિ અને ક્રિયામાં જો કોઈ જાતની ઉણપ રહેશે તો તેનાથી જે પ્રાપ્ત થવાનું છે ફળ એમાં પણ ઉણપ રહેશે. એ જ રીતે જો યજ્ઞની વિધિ અને ક્રિયામાં વિપરીત વાત આવી જશે તો તેનું ફળ પણ વિપરીત જ મળશે. તે યજ્ઞ સિદ્ધ ન થઈને ઉલટાનો યજ્ઞકર્તાને ઘાતક જ થઈ જશે. માટે દેખાડા કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે બધા જ રાજસ યજ્ઞ કહેવાય છે. વૃદ્ધિ શબ્દ ભગવાને બોલવાનું કારણ એ જ છે કે અર્જુને કહે છે કે આ સંસારની બધી કામનાઓ છે એ જ જન્મ મરણનું કારણ છે. આનાથી આ વિષયમાં તારે વિશેષ સાવધાન રહેવાની જરૂર છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.